સ્કૂલ વિરોધમાં આજે કોંગ્રેસ પ્રમુખે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં રજૂઆત કરી હતી। તાજેતરમાં જ મુખ્યમંત્રીએ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદઘાટન પ્રસંગે નવરત્ના સ્કૂલના વિદ્યાર્થીની હાજરી મુદ્દે વિવાદ સર્જાઈ ગયો છે। કોંગ્રેસે આ મુદ્દે રાજનીતિ કરતા શાળા સામે કાર્યવાહીની માંગ કરી હતી। કોંગ્રેસે નરેન્દ્ર રાવતની આગેવાનીમાં જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। જે બાળકો મુખ્યમંત્રીની સભામાં ન જાય એમને સસ્પેન્ડ કરી નાપાસ કરી દેવાની ધમકી આપનાર અને સસ્પેન્ડ કરનાર સ્કૂલના સંચાલકો સામે વડોદરા કોંગ્રેસે આજે શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી આંદોલનના મંડાણ કર્યા છે। ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ ખૂબ કથળી ગઈ છે। શિક્ષણ સંસ્થાઓનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીની પ્રસિદ્ધિ અને સંખ્યાબળ માટે વાપરવામાં આવે છે। નાના બાળકોને મુખ્યમંત્રીની સભા અને સ્ટેડિયમમાં બેસાડી કલાકો સુધી ભૂખ્યા રાખી એમનું અભ્યાસ અને શિક્ષણ બગાડી રાજકીય ઉપયોગ કરવા અને શાળાના સંચાલકો દ્વારા પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે જે ઉપયોગ કરવામાં આવ્યો છે એની સામે કોંગ્રેસ પક્ષ સખ્ત વિરોધ નોંધાવે છે। આજે શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી 7 દિવસની અંદર આ સ્કૂલ ઉપર અને સંચાલકો ઉપર પગલાં લેવા માટે અમે માંગણી કરી છે। જો આ પ્રકારે માંગણી નહીં સંતોષાય તો એની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। છે કે વિદ્યાર્થીઓએ ધારો કે બંક માર્યો છે તો વાલીને બોલાવીને વિદ્યાર્થીને બોલાવીને કહેવું જોઈતું હતું અથવા એને સમજાવવું જોઈતું હતું કે આટલી મોટી જે 5 દિવસનું સસ્પેન્શનની જે કાર્યવાહી કરી છે યોગ્ય નથી। બાળકને એકાદ દિવસ માટે અથવા ટોકન કોઈ પણ શિક્ષા કરવી હોત તો એ વધારે સારું હતું। એટલે શાળાએ જે પગલું કર્યું છે એ ભર્યું છે બરાબર યોગ્ય જણાતું નથી। અને સર આજે તપાસ થઈ છે એમાં શું વાલીઓનો સંપર્ક કરાયો છે અને વાલીઓના સ્ટેટમેન્ટ લેવાયા છે કે વાલીઓનું આ અંગે શું કહેવું છે? હા, એવું એમને મને જણાવ્યું છે। રિપોર્ટ મારી પાસે નથી આવ્યો પણ એમ કે બધા જે 5 વાલી છે એમને પણ સાઇન કરી છે કે શાળાએ જે કંઈ કાર્યવાહી કરી છે એની સામે અમને કોઈ વાંધો નથી।